સુરત શહેરમાં ફરી એકવાર નકલી પ્રોડક્ટ્સ બનાવી બજારમાં પધરાવી દેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેશન કરતા તત્વો સામે ઉત્તરાયણ પોલીસે લાલા કરી હતી. ઉત્તરાયણ પોલીસ અને બ્રાન્ડેડ કંપનીના મેનેજરોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટા વરાછા વિસ્તારમાં આવેલા ગોડાઉન પર દરોડા પાડ્યા, જેથી પ્રખ્યાત કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ વોશિંગ પાવડરનું ડુપ્લિકેશન કરવાનું એક મસમોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ 3 ઈસમોની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરી છે. ઉત્તરાયણ પોલીસે બાતમી મળી હતી કે મોટા વરાછાથી આઉટર રિંગ રોડ તરફ જતા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે શેમ્પૂ અને એરિયલ કંપનીના ઓથોરાઇઝ મેનેજરોને સાથે રાખીને ગોડાઉન પર રેડ કરી હતી. રેડ દરમિયાન ગોડાઉનનું અંદરનું દ્રશ્ય જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી. અહીં છેલ્લા ઘણા સમયથી જાણીતી બ્રાન્ડના નામે આબેહૂબ નકલી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવ્યું હતું. આ નકલી કેમિકલયુક્ત શેમ્પૂ પાવડર લોકોની સ્કિન અને સ્વાસ્થ્ય માટે કેટલાક જોખમી હોઈ શકે એ તો તપાસનો વિષય છે. ઉત્તરાયણ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી માલ અત્યાર સુધી સુરત અને ગુજરાતમાં ક્યાં ક્યાં બજારોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો અને આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે.